અરે આ જુઓ આ, અલે આ તો સોનાની ખાણ છે. વાહ ભાઈ વાહ. હવે તો હું દુનિયાનો સૌથી અમીર, ધનવાન અને પૈસા વાળો માણસ થઈ ગયો છું. અને હવે તો હું ગૌશાળાઓમાં કરોડો રૂપિયાનું દાન કરીશ અને દરેકે દરેક ગરીબોને રહેવા માટે હું સારામાં સારા મકાન બાંધી આપીશ. હા હા હા, આમ જો આમ કેટલા મોતી માણેક હીરા જવેરાત છે. આ જો આ, અલ્યા આ તો સોનાની ખાણ છે. અને અન્ન ક્ષેત્ર ખોલાવીશ અને દરેકે દરેક માણસોને હું સાંજ સવાર 32 ભાતના ભોજન જમાડીશ. હવે તો મારે એકલું દાન જ કરવું છે, પૈસા આલ જ કરવા છે. અને દરેકે દરેક ગરીબ માણસને ગરીબ રહેવા જ નહીં દેવા. દરેકે દરેક ગરીબોને લાખો રૂપિયાનું દાન કરવું છે, એકને ગરીબ રહેવા દેવા નથી. આ પૈસામાંથી હું માણસોની અને પશુ પક્ષીઓની હું સેવા કરીશ. આ જુઓ આ સોનું, આ હીરા, આ મોતી જવેરાત, મારું બેટું, મારે તો હવે ગરીબોની સેવા જ કરવી છે, પૈસા આલ કરવા છે, કરોડો રૂપિયા લાખો રૂપિયા આપી દેવા છે. મારું બેટું, બાપુએ મને કીધું કે આ ડબ્બી એક આંખમાં આજવાથી ધરતીમાં દટાયેલું બધું ધન દોલત જવેરાત સોનું હીરા માણેક મોતી માણેક બધું દેખાય છે. અને બાપુએ મને એ ડબ્બી મને આંખમાં એક આંખમાં આજીએ ખરી, અને મને આ ધરતીમાં દાટેલું બધું ધન દેખાણું પણ ખરું. અને આ જો આ સોનું હીરા જવેરાત બધું દેખાય છે. આ ડબ્બી બીજી આંખમાં આજવાથી શું દેખાતું હશે એ તો બાપુએ મને કીધું જ નથી. અને હું પણ કેટલો મૂર્ખ, મેં પણ બાપુને પૂછ્યું નહીં કે આ ડબ્બી બીજી આંખમાં આજવાથી શું દેખાતું હશે. લાવ લાવ, હજી એ વહેલું છે, પાછો જવું બાપુ પાસે અને પૂછતો આવું કે બીજી આંખમાં આ ડબ્બી આજવાથી શું શું દેખાય છે, એ પૂછતો આવું. તો ચલો બાપુ પાસે પૂછવા. જય સિયારામ.